જય દ્વારકાધીશ મિત્રો, જરા કલ્પના કરો, રાતના 2 વાગ્યા છે, બહાર ધોમધાર વરસાદ વરસી રહ્યો છે. તમે તમારા પરિવાર સાથે મીઠી ઊંઘમાં છો અને અચાનક ધડામ દઈને તમારા ઘરનો દરવાજો તૂટે છે. કાળું ડિબાંગ ગંદુ પાણી રાક્ષસની જેમ તમારા ઘરમાં ખૂંચી આવે છે. જોત જોતામાં ગળા સુધી પાણી ભરાઈ જાય છે. આખા વિસ્તારની લાઇટ જતી રહે છે. ચારે બાજુ ઘનઘોર અંધારું છે. તમારા પોતાના વારસોએ લોકોનો હાથ તમારા હાથમાંથી છૂટી રહ્યો છે અને તમે બેબસ છો. સુરતના એક સામાન્ય અને અસ્તારા રમતા પરિવાર સાથે એ કાળી રાત્રે કંઈક આવું જ બન્યું હતું. પણ એ રાત્રે એ પરિવાર સાથે જે થયું અને પાણીમાં ડૂબતી વખતે પિતા પુત્ર વચ્ચે જે ઘટના બની એ સાંભળીને તમારું કાળજું કંપી જશે. વિડીયો જરાય સ્ક્રિપ્ટ ન કરતા, કારણ કે આ વાર્તા પૂરી થતાં જ તમે તમારા પરિવારને ભેટી પડવા મજબૂર થઈ જશો. સુરત શહેરનો વિસ્તાર, આ વિસ્તાર હંમેશા હીરાના કારખાનાઓ, અવાજ અને લોકોની ચહલપહલથી જીવંત રહેતો. આ જ વિસ્તારની એક નાની એવી સોસાયટીમાં રમેશભાઈનો પરિવાર રહેતો હતો. રમેશભાઈ વ્યવસાય એક સામાન્ય રત્નકાર, સવારથી સાંજ સુધી હીરા કસીને પરિવારનું ગુજરાન ચલાવી. તેમના પરિવારમાં તેમની પત્ની ગીતા, 18 વર્ષનો દીકરો આરવ અને રમેશભાઈના 70 વર્ષના વૃદ્ધ પિતા જીવરામ બાપા હતા. જીવરામ બાપાને 2 વર્ષ પહેલાં લઘવો થઈ ગયો હતો, જેથી તેઓ કમરથી નીચેનો ભાગ હલાવી શકતા ન હતા. તેમનો મોટા ભાગનો સમય ઘરમાં પાછળની તરફ આવેલા એક નાના રૂમમાં ખાટલા પર જ પસાર થતો. પણ આરવ અને તેના દાદા વચ્ચેનો પ્રેમ અદ્ભુત હતો. આરવ દાદા પાસે જતો અને પોતાની આખી દુનિયાની વાતો તેમને કરતો. જુલાઈ મહિનાની એ તારીખ હતી. સવારથી જ સુરતમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. સુરતીઓ માટે વરસાદ કોઈ નવી વાત નથી. સાંજે રમેશભાઈ કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેઓ ખૂબ ખુશ હતા. તેમણે વર્ષોની બચત ભેગી કરીને હપ્તા પર એક નવું બાઇક લીધું હતું, જે આજે જ ઘરના આંગણામાં પાર કર્યું હતું. આરવ પણ ખુશ હતો. દાદાએ તેને આશીર્વાદ સાથે એક નવી પેન ભેટમાં આપી હતી. રાતના 10 વાગ્યા. વરસાદે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભલભલાને ડરાવી દે તેવા હતા. નદીઓ 2 કાંઠે વહી રહી હતી. છતાં રમેશભાઈનો પરિવાર નિરાંતે સૂઈ ગયો હતો, એ વિચારીને કે સવાર સુધીમાં વરસાદ રહી જશે. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. રાતના બરાબર 2 વાગ્યા. અચાનક ધમાડ એવો ભયંકર અવાજ આવ્યો. રમેશભાઈ એકાએક જાગી ગયા. લાઇટ કયારની જતી રહી હતી. ઘરમાં ઘનઘોર અંધારું હતું. તેમણે મોબાઈલની લાઇટ ચાલુ કરી અને જોયું તો તેના પગ નીચે જમીન જ નહોતી, પણ બરફ જેવું ઠંડુ પાણી હતું. માત્ર 10 મિનિટમાં ઘરની અંદર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. ગીતા, જલ્દી ઊભી થા, રમેશભાઈએ બૂમ પાડી. ગીતા ગભરાઈને જાગી. બાજુમાં સૂતેલા આરવને ગીતાએ જગાડી દીધો. બહારથી લોકોની બૂમાબૂમ અને રડવાનો અવાજ આવવા લાગ્યો હતો. સોસાયટીની પાછળ આવેલી ખાડીના તાળા તૂટી ગયા હતા અને પૂરના પાણીને આખા વિસ્તારને ઘેરી લીધો હતો. પાણીનું સ્તર દર મિનિટે 1 ઇંચ વધી રહ્યું હતું. ગીતા અને આરવને રસોડા પ્લેટફોર્મ પર ઊભા રાખીને રમેશભાઈ તરત જ પાછળના રૂમ તરફ દોડ્યા. બાપુજી, બાપુજી, રમેશભાઈએ બૂમ પાડી. પણ જ્યારે તેઓ પાછળના રૂમ પાસે પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. પાણીના પ્રવાહને કારણે હોલમાં રાખેલો એક મોટો અને ભારે લોખંડનો
કબાટ સરકીને બાપુજીના રૂમના દરવાજાની બરાબર સામે પડી ગયો હતો. દરવાજો બહારથી સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. પાણી હવે કમર સુધી પહોંચી ગયું હતું. રમેશભાઈએ પૂરી તાકાત લગાવીને કબાટ ખસેડવાનો પ્રયત્ન કર્યો, પણ એ ખસ્યો નહીં. અંદરથી બાપુજીનો નબળો અવાજ આવી રહ્યો હતો. રમેશ, પાણી મારા ખાટલા સુધી આવી ગયું છે બેટા. રમેશભાઈની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. એક તરફ એમનો દીકરો અને પત્ની હતા, અને બીજી તરફ રૂમમાં ફસાયેલા એના લાચાર પિતા. પાણી સતત વધી રહ્યું હતું. પાણી હવે રમેશભાઈની કમરથી ઉપર છાતી સુધી પહોંચવા આવ્યું હતું. ગંદુ, કાદાવાળું અને બરફ જેવું ઠંડુ પાણી રમેશભાઈએ પોતાની આખી જિંદગીની તાકાત લગાવી દીધી, પણ એ લોખંડનો ભારેખમ કબાટ પાણીના પ્રેશરને લીધે જાણે દિવાલ સાથે ચોંટી ગયો હતો. એ 1 ઇંચ પણ ખસવાનું નામ નહોતો લેતો. ગીતા, અહીં આરવ, મને મદદ કર, મારે મારા બાપને બચાવવા છે. રમેશભાઈએ રડતા રડતા અને ગળાફાટ બૂમ પાડી. પોતાના દીકરા આરવને રસોડાના પ્લેટફોર્મ પર બેસાડીને ગીતા પાણીમાં ડૂબકીઓ ખાતી ખાતી રમેશભાઈ પાસે પહોંચી. પતિ પત્ની બંનેએ મળીને કબાટને ધક્કો માર્યો. રમેશભાઈના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. નખ સોલાઈ ગયા હતા, છતાં તેમને અત્યારે કોઈ પીડાનો અહેસાસ નહોતો. તેમને બસ અંદરથી આવતો એમના લાચાર પિતાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અંદર રૂમમાં જીવરામ બાપાની હાલત અત્યંત દયનીય હતી. લકવાગ્રસ્ત શરીર પોતે જાતે ઊભા પણ થઈ શકે તેમ નહોતા. પાણી ખાટલાની ઉપર તેમની છાતી સુધી પહોંચી ગયું હતું. અંધારું એટલું ઘનઘોર હતું કે પોતાનો હાથ પણ ન દેખાય. બીજી તરફ તરછોડે રસોડામાં બેઠેલો આરવ ડરના માર્યો ધૂંધી રહ્યો હતો અને રડતા રડતા બૂમો પાડી રહ્યો હતો. પપ્પા, મારા દાદાને બહાર કાઢો. દાદા, પ્લીઝ બહાર આવતા રહ્યો ને. આરવનો આ માસૂમ અને રડતો અવાજે ભયાનક રાતના ઘોઘાટને ચીરીને રૂમની અંદર ફસાયેલા દાદાના કાન સુધી પહોંચી રહ્યો હતો. અચાનક બહાર ખાડીના પાણીનું બીજું એક મોટું અને ભયંકર મોજું આવ્યું. ઘરની પાછળની બારીના કાચ તૂટી ગયા અને કોઈ રાક્ષસની જેમ પાણીનો એક નવો પ્રવાહ ઘરમાં ઘૂસી આવ્યો. જોતજોતામાં પાણીનું સતર સીધું ગળા સુધી પહોંચી ગયું. ગીતાના પગ જમીન પરથી ઉખડી ગયા અને તે પાણીમાં ગરકાવ થવા લાગી. રમેશભાઈએ માંડ ગીતાનો હાથ પકડ્યો અને તેને ઉપર ખેંચી, પપ્પા બચાવો. મમ્મી, રસોડામાંથી આરવની ચીચિયારી સંભળાઈ. રસોડાના પ્લેટફોર્મ પર પણ હવે પાણી ભરી વળ્યું હતું. આરવ પાણીમાં તણાવા લાગ્યો હતો. રમેશભાઈની સામે હવે જિંદગીની સૌથી ભયાનક પરીક્ષા ઊભી હતી. એક તરફ તેમનો વૃદ્ધ અને લાચાર બાપ મોતની સામે ધમધમી રહ્યો હતો, અને બીજી તરફ પોતાનો એકનો એક દીકરો અને પત્ની પાણીમાં ગળાડૂબ હતા. જો તે પિતાને બચાવવા કબાટ પાસે ઊભા રહીએ તો પત્ની અને દીકરો ડૂબી જાય, અને જો પત્ની અને દીકરાને બચાવવા જાય તો પિતાને કાયમ માટે ગુમાવી દે. એક પિતા અને એક દીકરાની ફરજ વચ્ચે રમેશભાઈ અંદરથી ફાટી પડ્યા. બંધ દરવાજાની પાછળથી જીવરામ બાપાને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો. એ વૃદ્ધ પિતા સમજી ગયા કે જો રમેશ તેમને બચાવવાની જીદમાં અહીં રોકાશે તો તેનો આખો પરિવાર ખતમ થઈ જશે, અને કોઈ પણ બાપ પોતાની નજર સામે પોતાના દીકરાનો પરિવાર નષ્ટ થતો ન જોઈ શકે. અંદરથી પાણીના ડૂબતા ખાતા ખાતા જીવરામ બાપાનો ધ્રુજતો અને આખરી અવાજ આવ્યો, રમેશ બેટા, તને મારા સોગંદ છે. આરવને લઈને ઉપર ધાબે જતો રહે. મારી ચિંતા છોડી દે.
મેં મારી જિંદગી જીવી લીધી છે બેટા. મારા વંશને, મારા આરવને કંઈ ન થવા દેતો. જા બેટા, જલ્દી જા. આ શબ્દો સાંભળતા જ રમેશભાઈની ચીસ નીકળી ગઈ. ના બાપુજી, હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું ક્યાંય નહીં જાઉં. જો તું અત્યારે નહીં જા તો તું મારું મરેલું મોઢું જોઈશ. રમેશભાઈ અંદરથી બાપુજીએ કઠણ કાળજું કરીને છેલ્લી ચીસ પાડી અને પછી અચાનક અંદરથી અવાજ આવવાનો સંપૂર્ણપણે બંધ થઈ ગયો. હવે માત્ર પાણીના વમણ અને પવનના સુસવાટો ડરામણો અવાજ જ આવી રહ્યો હતો. બાપુજી, રમેશભાઈની ચીસ એ કાળા અંધારામાં ગુંજી ઉઠી, પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. એ બંધ દરવાજા પાછળ જાણે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી, જેને માત્ર પાણીના ઘૂંઘવાટનો અવાજ તોડી રહ્યો હતો. રમેશભાઈ ત્યાં જ દરવાજા પાસે પાણીના ઘૂંટણીએ પડી ગયા. એક દીકરો પોતાના પિતાને બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો, પણ અત્યારે શોક મનાવવાનો સમય નહોતો. પાછળથી ગીતાની અને આરવની ડૂબકા ખાતી ચીસો આવી રહી હતી. રમેશભાઈએ ભારે અહીં હૃદયે પથ્થર જેવું કાળજું કરીને એ દરવાજા તરફ છેલ્લી વાર જોયું. આંખમાંથી વહેતા ગરમ આંસુએ ઠંડા પૂરમાં ભળી ગયા. તેઓ ઝડપથી પાણી કાપતા રસોડા તરફ ગયા. ગીતા પાણીમાં ગરકાવ થઈ રહી હતી અને આરવ માન એક વાસણના સ્ટેન્ડને પકડીને લટકી રહ્યો હતો. રમેશભાઈએ તરત જ આરવ અને ગીતાનો હાથ મજબૂતથી પકડી લીધો. ધાબા પર ચાલો જલ્દી, રમેશભાઈએ બૂમ પાડી. ઘરમાંથી ધાબા પર જવાની અંદરની સીડી સુધી પહોંચવો અત્યારે કોઈ ભયાનક નદી પાર કરવા દેવું હતું. પાણીના પ્રવાહમાં ઘરનો સામાન, લાકડાની ખુરશીઓ, ડબ્બાઓ તેમની સાથે ટકરાઈ રહ્યા હતા. રમેશભાઈના પગમાં કોઈ અણિયારી વસ્તુ લાગી ગઈ. લોહી વહી રહ્યું હતું, પણ એમને અત્યારે બસ પોતાના પરિવારના બચેલા સભ્યોને સહી સલામત કરવા હતા. મહામહેનતે જીવના જોખમે તેઓ પાણીનો સામનો કરીને સીડી ચડીને ધાબા પર પહોંચ્યા. ધાબા પર પહોંચતા જ ત્રણેય જણા હાંફતા હાંફતા ફસાઈ પડ્યા. ઉપર ધોમધાર વરસાદ વરસી રહ્યો હતો અને નીચે આખું ઘર પાણીમાં ગરકાવ હતું. આખો વિસ્તાર જાણે કોઈ ભયંકર સમુદ્રમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે બાજુ માત્ર અંધારું અને લોકોની બચાવો અને અહીંયારો ફાટી ચીસો સંભળાઈ રહી હતી. આરવ ઠંડી અને ડરથી ધ્રુજતો હતો ને રડતા રડતા રમેશભાઈનો ભીનો શર્ટ પકડ્યો. પપ્પા, દાદા ક્યાં છે? દાદા કેમ ના આવ્યા? પપ્પા, પ્લીઝ દાદાને લઈ આવો ને. આ માસૂમ સવાલ સાંભળીને રમેશભાઈ અને ગીતાબેન ધ્રુસકે રડી પડ્યા. રમેશભાઈએ આરવને છાતી સરસો ચાપી દીધો. એ દીકરાને શું જવાબ આપે કે એણે પોતાના પિતાને બચાવવાને બદલે એક દીકરાને બચાવવાનું પસંદ કર્યું હતું. બાપ દીકરે તેઓ જીત્યા હતા, પણ દીકરા તરીકે કાયમ માટે હારી ગયા હતા. હજુ તો આ પરિવાર આઘાતમાંથી બહાર પણ નહોતો આવ્યો. ત્યાં જ અચાનક દાદાની બરાબર બાજુમાં આવેલું એક વિશાળ જૂનું લીમડાનું ઝાડ પવનના ભયંકર સુસવાટાને જમીન પહોંચી પડવાને કારણે મૂળમાંથી ઉખડી ગયું. ઝાડ સીધું રમેશભાઈના ઘરના ધાબા તરફ પડ્યું. કડાક ભૂમ, એક કાન ફાટી નાખે તેવા અવાજ સાથે ઝાડની મોટી અને ભારે ડાળીઓ ધાબાની પડી તોડીને સીધી રમેશભાઈ અને ગીતાની પાસે પડી. ધાબાનો એક મોટો હિસ્સો તૂટી ગયો અને આરવ, જે હમણાં જ રમેશભાઈને વળગીને ઊભો હતો, તે ઝાડની ડાળી વળગી વાગવાથી ધક્કો ખાઈને ધાબાની તૂટેલી પાળી તરફ ફંગોળાઈ ગયો. આરવ ગીતાની હૈયાત
ચીસ નીકળી ગઈ. આરવ ધાબાની કિનારેથી નીચે પડવા જઈ રહ્યો હતો અને નીચે 20 ફૂટ ઊંડા ધસમસતા પૂરના પાણી વહી રહ્યા હતા. જો આરવ નીચે પડ્યો તો તેને દુનિયાની કોઈ તાકાત બચાવી શકે નહીં. રમેશભાઈ પોતાના દીકરાને પકડવા માટે હવામાં છલાંગ લગાવી, પણ તેઓ ઝાડની ભારે ડાળીઓ વચ્ચે ફસડાઈ ગયા. નીચે મોત બનીને વહી રહેલું ધસમસતું પૂર અને ઉપર આરવનો એક હાથ પકડીને છતની કિનારે લટકી રહેલી ગીતા. આરવ હવામાં લટકી રહ્યો હતો તો ગીતાના હાથમાંથી આરવનો હાથ સરકી રહ્યો હતો. ઝાડની ભારે ડાળીઓ વચ્ચે ફસડાયેલા રમેશભાઈની આંખોમાં લોહી ઉતરી આવ્યું. કોઈ પણ બાપ પોતાની નજર સામે પોતાના દીકરાને મરતો ન જોઈ શકે. રમેશભાઈના શરીરમાં જાણે કોઈ અદૃશ્ય શક્તિ આવી ગઈ. તેમણે જાનની બાજી લગાવીને પોતાના પગ ફોલાતા હોવા છતાં એ વજનદાર ડાળીઓને અડસેલી અને છલાંગ લગાવી. બરાબર એ જ સેકન્ડે જ્યારે આરવનો હાથ ગીતાના હાથમાંથી છૂટી રહ્યો હતો, રમેશભાઈએ હવામાં ચપલાવીને આરવનો શર્ટ પકડી લીધો. પત્ની અને દીકરાને બંનેને પૂરી તાકાતથી ખેંચીને એઓ ધાબાની વચ્ચે લઈ આવ્યા. ત્રણેય જણા વરસાદમાં ભીંજાતા એકબીજાને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રાતનો એક ભયંકર સમય જાણે પૂરો થવાનું નામ જ નહોતો લેતો. ઠંડી, ડર અને પિતાને ગુમાવ્યાનો વર્ષો રમેશભાઈને અંદરથી કોરી રહ્યો હતો. ધીમે ધીમે આકાશમાં અંજવાળું થવા લાગ્યું. સવાર પડી. વરસાદ હવે ધીમો પડી ગયો હતો, પણ પાણીનું સ્તર હજુ એવું જ હતું. આથી સોસાયટીના પહેલા માળ સુધી પાણી ભરાયેલા હતા. સવારના આશરે 7 વાગ્યા હશે. દૂરથી એક મોટર બોટનો અવાજ આવ્યો. એ બચાવ ટુકડી હતી. અમે અહીં છીએ, બચાવો! રમેશભાઈએ પોતાનો શર્ટ હલાવીને બૂમો પાડી. બોટ તેમના ધાબા પાસે આવી. જવાનોએ દોરડું ફેંકીને ગીતા અને આરવને સુરક્ષિત રીતે બોટમાં બેસાડ્યા. રમેશભાઈ જ્યારે બોટમાં બેઠા ત્યારે તેઓ સાવ ભાંગી પડ્યા હતા. તેમણે ઓફિસરના પગ પકડી લીધા અને ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, મારા પિતાજી એ લાચાર હતા, ચાલી નહોતા શકતા. એ ઘરમાં પાછળના રૂમમાં ફસાઈ ગયા હતા. પાણી ગળા સુધી હતું. સાહેબ, પ્લીઝ મારા બાપુજીને મૃત્યુદેહ તો મને લાવી આપો. હું આખી જિંદગી આ પાપ લઈને નહીં જીવી શકું. રમેશભાઈનું હૈયાફાટ રુદન જોઈને ઓફિસરનું દિલ પણ દ્રવી ઉઠ્યું. તેમણે તરત જ પોતાના 2 મરજીવાઓને ઓક્સિજન માસ્ક પહેરીને પાણીમાં ડૂબેલા એ ઘરની અંદર મોકલ્યા. બોટમાં બેઠેલા ગીતા અને આરવની આંખોમાંથી પણ ચોધારા આંસુ વહી રહ્યા હતા. 5 મિનિટ પસાર થઈ. આ 5 મિનિટ રમેશભાઈ માટે 5 જન્મમાળા જેવી હતી. અચાનક પાણીમાંથી એક મરજીવો બહાર આવ્યો. તેણે પોતાનું માસ્ક હટાવ્યું. તેના ચહેરા પર ગભરાહટ અને ભારે આશ્ચર્ય હતું. સાહેબ, અમે અંદર જઈને કબાટ ખસેડ્યો અને રૂમનો દરવાજો ખોલ્યો. પણ શું મારા બાપુજી ક્યાં છે? રમેશભાઈએ અંધીરાઈથી પૂછ્યું. પણ અંદર કોઈ લાશ નથી. આખો રૂમ ખાલી છે. રૂમની અંદરની વસ્તુઓ બધી વેરવિખેર છે, પણ તમારા પિતાજી અંદર નથી. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રમેશભાઈની સામે જોયું. શું રમેશભાઈની આંખો ફાટી ગઈ? રૂમની પાછળ જે જૂની લોખંડની જાળીવાળી બારી હતી, તેના સળિયા કોઈએ અંદરથી પૂરી તાકાત લગાવીને વાળી દીધા છે અને બારીથી બહાર ખાડીનું ધસમસતું પાણી છે. એક લકવાગ્રસ્ત માણસ આ લોખંડના સળિયા કઈ રીતે વાળી શકે? મરજીવની વાત સાંભળીને બોટના સન્નાટો છવાઈ ગયો. જો જીવરામ બાપા રૂમમાં નહોતા તો ક્યાં ગયા? રમેશભાઈના મનમાં હજારો ડરાવના વિચારો ગુમરાવા લાગ્યા.
ત્યાં જ અચાનક પાણીની અંદરથી બીજો મરજીવો બહાર આવ્યો. તે જોર જોરથી હાથ હલાવતા બૂમ પાડવા લાગ્યો, સાહેબ, જલ્દી બોટ ઘરની પાછળની તરફ લો. અહીં ઝાડની ડાળીઓમાં એક ફસાયેલું છે. આ સાંભળતા જ રમેશભાઈના શરીરમાં વીજળી દોડી ગઈ. બચાવકર્મીના જવાનોએ તરત જ મોટર બોટ ઘરની પાછળની તરફ હંકારી. ત્યાં પહોંચીને તેમણે જે દ્રશ્ય જોયું એ જોઈને વિજ્ઞાન પણ વિચારમાં પડી જાય. રાત્રે પવનથી જે વિશાળ લીમડાનું ઝાડ ઉખડી ઉખડીને ઘરના ધાબા પર પડ્યું હતું, એ ઝાડનું મૂળિયું અને એક મોટી ડાળી બરાબર જીવરામ બાપાના રૂમની બારી સાથે ટકરાયા હતા. એ પ્રચંડ ટકરાવથી જ બારીના લોખંડના સળિયા તૂટી ગયા હતા. જ્યારે પાણીનો પ્રવાહ વધ્યો ત્યારે જીવરામ બાપા પોતાના લકવાના ખાટલા સાથે બારીની બહાર ફેંકાયા હતા. પણ કુદરતની લીલા તો જુઓ, જે વિશાળ લીમડાના ઝાડની ડાળીએ રાત્રે આરવનો જીવ લેવાની કોશિશ કરી હતી, બરાબર એ જ ઝાડની ડાળીઓની વચ્ચે જીવરામ બાપાનો ખાટલો, એક સુંદર સ્ત્રી ત્યાં કવચની જેમ ફસાઈ ગયો હતો. આખી રાત્રે લકવાગ્રસ્ત અને લાચાર પિતા ગળા સુધી પાણીમાં પોતાના દીકરા અને પૌત્રના જીવની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરતા એ ડાળીઓ વચ્ચે જીવતા રહ્યા હતા. બાપુજી, રમેશભાઈએ હૈયાફાટ બૂમ પાડી. જવાનોએ તરત જ પાણીમાં કૂદીને બેભાન અવસ્થામાં રહેલા જીવરામ બાપાને મહામહેને તે બહાર કાઢ્યા અને બોટમાં સુવડાવ્યા. બાપુજીના શરીરમાં કોઈ હલચલ નહોતું. આરવ રડતો રડતો પોતાના દાદાની છાતી પર પડી ગયો. દાદા, ઊભા થાવ ને દાદા, પ્લીઝ આંખો ખોલો. ઓફિસરે તરત જ બાપુજીની છાતી પર દબાણ આપીને તેમના પેટમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો. 1 મિનિટ, 2 મિનિટ સોના શ્વાસ અટકી ગયા હતા અને અચાનક જીવરામ બાપાએ એક જોરદાર ઉધરસ ખાધી અને તેમના મોઢામાંથી પાણી બહાર ફેંકાયું. તેમણે ધીમેથી પોતાની ધરતી પાપણો ખોલી સામે પોતાનો દીકરો રમેશ અને વહાલસોયા આરવને સલામત જોઈને એ વૃદ્ધ પિતાની આંખોમાંથી ચોધારા આંસુ લઈ નીકળ્યા. રમેશ પોતાના પિતાના ચરણોમાં પડી ગયા અને ધ્રુસકે રડતા બોલ્યો, મને માફ કરી દેજો બાપુજી, હું તમને બચાવવા ન આવી શક્યો. બાપુજીએ ધ્રુજતા હાથે રમેશભાઈના માથા પર હાથ મૂક્યો અને અશ્રુભીની આંખે કહ્યું, ગાંડા, તે એક પિતાનો ધર્મ નિભાવીને મારા વંશને, મારા આરવને બચાવી લીધો અને તે તારો ધર્મ નિભાવ્યો, એટલે જ કદાચ ઈશ્વરે પણ પોતાના ધર્મ નિભાવીને આ ઝાડ મોકલીને મને બચાવી લીધો. તારે રડવાનું ન હોય દીકરા. એકબીજાને ભેટીને રડતા આ પરિવારને જોઈને બોટમાં બેઠેલા કઠણ કાળજાના જવાનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. મિત્રો, જિંદગીમાં ભલે ગમે તેટલા તુફાનો આવે, પણ જો પરિવારમાં એકબીજા પ્રત્યે સાચો પ્રેમ અને ત્યાગની ભાવના હોય તો ઈશ્વર પણ નિયમો બદલીને તમારી વારે આવે છે. જે કુદરત આફત આપે છે એ જ કુદરત કોઈને કોઈ સ્વરૂપે બચાવવા પણ આવે છે. તો મિત્રો, શું આ વાર્તા સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ? જો હા, તો આજનો દિવસ પૂરો થાય એ પહેલાં તમારા પિતા, માતા પિતા અને પરિવારના સભ્યોને એકવાર દિલથી ભેટી પડજો, કારણ કે જિંદગીનો કોઈ ભરોસો નથી. જો તમને સુરતના પરિવારની હૃદયસ્પર્શી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારના ગ્રુપમાં શેર કરજો, જરૂર કરજો. આવી જ અદ્ભુત અને દિલને શ્રંપી જાય તેવી વાર્તાઓ સાંભળવા માટે અમારી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.
ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.